સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુજકોર પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ઝોન 1 વિસ્તારમાં ચોરી, લૂંટ, મોબાઈલ સ્નેચિંગ સહિતના ગુનાઓમાં રિકવર કરેલા કુલ 1,82,98,816 રૂપિયાના અધધ કહી શકાય તેવી કિંમતના મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે। સુરતના આઈમાતા રોડ સ્થિત મહેસૂરી ભવન ખાતે તેરા તુજકોર પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરત પોલીસ કમિશનર બાબાંગ જામીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઝોન 1 હેઠળના પૂણા, કાપોદ્રા, વરાછા, અશ્વનીકુમાર, સરથાણા અને લસકાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મિલકત સંબંધી ગુનાઓમાં રિકવર કરેલા મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો। પોલીસે કુલ 112 મોબાઈલ ફોન, 57,23,000 રૂપિયા રોકડા તેમજ 39,43,000 સોના ચાંદીના દાગીના મૂળ માલિકોને પરત કર્યા હતા। આ ઉપરાંત 13 મોટરસાઇકલ અને મોપેડ તેમજ 80 કેરેટ ડ્રોપ અને તૈયાર નેચરલ હીરા પણ પરત કર્યા છે। સાથે સાયબર ફ્રોડના કેસમાં ફ્રીઝ કરેલા અરજદારોના 62,73,680 રૂપિયા પણ પરત કર્યા હતા। આમ ઝોન 1 પોલીસે કુલ 1,82,98,816 રૂપિયાની અધધ કિંમતના मुद्दामाल तेना मूल मालिकों ने परत करियो छे। आज रोज जोन 1 की 6 पुलिस स्टेशन में वराछा, पूना, अश्विनी कुमार, सरथाना, लसकाना और कापोद्रा में तेरा तुझको अर्पण प्रोग्राम का आयोजन किया गया। इसमें टोटल 1,82,00,000 रुपए का मुद्दा माल जो प्रजाजनों को लौटाया गया कोर्ट से लाइजनिंग करके। इसमें वराछा पुलिस स्टेशन का अभी हाल फिलहाल में 44 लाख रुपए जो कैश जो चीटिंग किया गया था उसका मुद्दा माल था। साथ में बहुत सारे मोबाइल्स थे। पूना पुलिस स्टेशन ने 1 किलो चांदी जो महिला का जो चोरी हो गया था उसको लौटाया। साथ ही साथ जो गहने थे, मोबाइल्स थे, जो वाहन थे, करीबन 112 मोबाइल लौटाए गए। इस तरह से पूरी की पूरी पुलिस जो है आज इसमें हाजिर रही। ચોરાયેલા, ખોવાયેલા કે પછી લૂંટમાં ગયેલા અને સાયબર ફ્રોડમાં ગયેલા મુદ્દામાલ પરત મળતા ફરિયાદીઓએ સુરત પોલીસની કામગીરીને બિરદાવી સંતોષ વ્યક્ત કર્યો છે।